જય ભોળાનાથ બધાને અત્યારે જો વાડીએ આવ્યા છે વાડીએ જો આ 10 સાડા 10 જેવું થયું છે નાસ્તો કરવા બેઠા છે જો આ સેવ પૌવા લાવ્યા છે બિસ્કિટ લાવ્યા સફરજન લાવ્યા છે ચોકલેટ લાવ્યા છે તો હાલો બધા નાસ્તો કરવા સેવ પૌવાને ખાવ હવે ફરે છે હા અત્યારે જો આપણે વાડીએ અહીંયા આટો મારવા આવ્યા છે કોઠીંબા વીણવા છે તો આપણે જો આમાં કોઠીંબા છે એમ જોવું જોઈએ જો આમાં કોઠીંબા તો ઘણા છે મોટા મોટા થઈ ગયા છે જો કેવા સારા મોટા મોટા છે કોઠીંબા અને કાસરી કરીએ પણ અત્યારે તડકો બહુ નીકળતો નથી સુકવવાનો વાંધો થાય બહુ સારા મોટા મોટા થઈ ગયેલા છે આખા વેલા ભરાઈ ગયા છે કાસરી થાય એટલા જ છે લાટ બધા થઈ ગયા છે મોટા મોટા થઈ ગયા છે હમણાં એક ધારો વરસાદ આવતો હતો કાંઈ આવતા નહોતા બહુ મોટા મોટા થઈ ગયા છે જો અહીંયા કેટલા બધા છે જો પાકવાય નહીં પાકી જાય આ બધું ખાલી પડ્યું છે જો આ ખડે થોડું મોટું મોટું થઈ ગયું છે એકદમ લીલું સબ જેવું થઈ ગયું છે બાજુમાં આંગળો છે કેવું સારું મોટું લીલું સબ જેવું લાગે છે ત્યાં આખી જગ્યા ખાલી પડી ગઈ કાંઈ વાવ્યું નથી એટલે બધું ખાલી જ પડ્યું છે આપણો આ પપ્પા છે તે બધો જો આવો પવન હતો ને બહુ એટલે આવો વાંકો વળી